બાપુ રાતના 4 ચોર નીકળેલા. હવે ચોર હું કામ નીકળે આપ બધાને ખબર જ હોય. 4 ચોર નીકળેલા અને એ સમય જ્યારે હોટલો બોટલો નહીં કે હાઈવે ઉપર, અને ચારેયને તરસ લાગી કે ભાઈ પાણી પીવું થાય કે આગળ ગામમાં જાય છે. અડધીક રાતનો મજર ભાંગી ગયેલો કે ગામમાં જાય છે ત્યાં પી લેશું પાણી. જો ચોરને નિયમ હોય, બારવટિયાને બાપુ નિયમ હતા, ખબરદાર ફલાણા ગામમાં ગયા છો તો ફલાણા ભાઈના રોટલા ખાધેલા છે, એ ગામ ન ભગાય આપણાથી. આ ચોરી વાળા એ સાહેબ કીધું કે ના, એ ગામમાં જો પાણી પીવું હોય તો એ ગામમાં ખાતર ન પડાય. કે તો શું કરવું, તરસ તો લાગી. સામે કુટિયા દેખાણી, ટમટમિયો બાપુ દીવો જગે અને બાપુ કા ધૂણાના કારક કારક તિખારા બહાર નીકળે થડીંગ દે કે સામે કાંઈક છે. તો ઓલો કે બાપુની મઢી છે, હમણાં જ ગુરુથી નોખા થયા છે. હા કે પણ સાધુ પાસે જઈને હું વાંધો? અરે કે પણ સાધુ પાસે જવાય પણ ન્યા પાછું, અરે કે પણ દુનિયામાં તો હળગીએ છીએ, ન્યા ન જવું ક્યાં, હાલો જાય. એ ચારે ગયા ન્યા. બાપુ તો બેઠા બેઠા ભજન કરતા હતા ને એને તો રાત નો થયું. ક્યાં બાત હે, આઈએ ભક્ત છે ને આઈએ, એને બધામાં ભગત જ દેખાય બાપુ. સર મહાભારતનો એક પ્રસંગ, દાદા ભીષ્મએ ધર્મરાજ યુધિષ્ઠિર અને દુર્યોધન બેયને બોલાવ્યા અને ધર્મરાજ યુધિષ્ઠિરને કીધું કે તને 1 મહિનો આપું, દુનિયામાં 5 નબળા ગોતી આવ. અને દુર્યોધનને કીધું, ધર્મરાજ યુધિષ્ઠિરને કીધું કે તું 5 નબળા ગોતી આવ. અને દુર્યોધનને કીધું કે તને 1 મહિનો આપું, 5 હારા ગોતી આવ. બેય રખડીને આવ્યા. ધર્મરાજ યુધિષ્ઠિરને બાપુ એક પણ નબળો ન દેખાણો અને દુર્યોધનની દ્રષ્ટિમાં કોઈ હારો ન દેખાણો. વાત એ છે એને કેવા સસમા પહેર્યા એના ઉપર આધાર છે. એટલે આયા બરોબર બાપુ બેઠેલા ને કીધું કે આइए आइए बेटा आइए, क्या बात है, हाँ रात को, हाँ बापू हम रात को निकलते हैं, कोई बात नहीं, हाँ पानी पियेंगे घर? बापू એ માટે જ આવ્યા. પાણી પાયું. બાપુ મોજમાં હતા. કીધું ચાય પીએંગે બેટા? અરે કે બાપુ તો કામ થઈ જાય. ધૂણા ઉપર બાપુ તપેલી મૂકીને શીપીએ તપેલી પકડ્યો, શાર ઉફાળે એવી ચા, કુંડળીના આટા ખુલી જાય એવી ચા બનાવી અને ચારેને એક એક રકાબી આપી અને ટેસમાં આવી ગયા. બાપુ બેઠેલા, બહુ આનંદ આયા. બેટા કહાં ગયે थे? बापू गए थे नहीं, जा रहे हैं. अच्छा कहाँ जा रहे हो? कि बापू हम खातर पाड़ने जाता है. જિંદગીમાં 4 વ્યક્તિ આગળ કોઈ દી ખોટું ન બોલવું. એક તમારા સદગુરુ આગળ ખોટું ન બોલવું. જેસલ જો તોળાદે આગળ ખોટું બોલ્યા હોત તો પીર ન થયા હોત. કહી દીધું તોળાદે અમે આવા છીએ. એક સદગુરુ આગળ ખોટું ન બોલવું, એક માવતર આગળ ખોટું ન બોલવું, એક મિત્ર આગળ ખોટું ન બોલવું, અને એક તમારા પરિવાર સાથે ખોટું ન બોલવું. પત્નીને કહેવાનું કે નાસ્તો કરીને આવું છું. આ તો ઘણા નાસ્તા કરીને જાય પછી ઘરે શું કે મને તબિયત ખરાબ છે, ખાવું નથી. ત્યાં તો ઓલી કે તમે ન ખાવ તો મારે શું ખાવું? ના, ખોટું ન બોલ. અહીંયા સંત આગળ ચોર હતા પણ ખોટું ન બોલ્યા कि बापू हम जा रहे हैं. कहाँ जा रहे हैं बेटे? कि बापू हम खातर पाड़ने जाते हैं. अच्छा खातर पाड़ने का बिजनेस करते हो? हाँ बापू हम 4 पार्टनर है. अच्छा बेटा खातर रात को ही पड़ता है? हाँ बापू रात को ही पड़ता है, दिन को तो धोखा पड़ता है. ये धंधा रात का होता है बापू, ये सब धंधा है ना हमारा रात का पड़ता है. अच्छा बेटे खातर पड़ता कैसे? कि बापू वो तो देखने के बाद मालूम पड़ता है, वो तो प्रैक्टिकल, प्रयोग नहीं प्रैक्टिकल करना पड़ता है. बहुत बढ़िया बेटा, तो मेरा भी भजन हो गया है तो मैं आपके साथ चलूं. ये बापू हो ना धंधा हो करो. अरे बेटा तुम 4 सर्जन जा रहे हो तो मैंने कौन सा बुरा काम किया बेटा, हम भी चलेंगे. तो एक जने कोणी मारी लई लेने आडा देवा था. घणा बापू कंठियो आडा देवा ज राख्यो. हम भी बापू का शेला है, लई लेने तो बापू हो जाओ तैयार. बापू तो तैयार ज था. एक हाथ में शिपियो ने एक हाथ में कमंडल खंभा में जोड़ी कि चलो बेटा. ठीक है बापू चलता है, लेकिन एक काम करो, शिपिया चलेगा, एक कमंडल रख दो. क्यों रख दो? बापू एक हाथ तो खुला रहना चाहिए ना वंडी ठेकने के लिए.
એમાં કઈ बुलडोजर नहीं घोड़े बापू कहीं सीधा वाइड में नहीं जावाना है, ठेकना पड़ता है। अच्छा ठेकना पड़ता है बापू, आवो तो खरा पग नो कसरावा पड़े एवं थी जाए। आओ बापू पग नहीं रगू सूटी पड़ी जाए। अच्छा कोई बात नहीं, चलो कमलर मूकी दीधु, खंभाम जोड़ी, हाथ में सीप्यो, आव्या गाम में। अर्धीक रात नो बापू मजूर भांगेलो, 50 करोड़ पृथ्वी माथे वायु आडा पड़के थई गेलो, जल जंपी गेलो, तमरा बोलता बंद थई गेला અને રાત જામીન ઢેફું થઈ ગયેલી। એમાં વળી દૂર દૂર વળી ક્યાંક શાળિયાની લાડુ સંભળાય છે। કોઈ વળી લખણ ખોટા ખેડૂની ભે બેઠી બેઠી હિંગડું પસાડતી હોય એનો ક્યાંક ક્યાંક અવાજ આવે છે। ખંતીલા ખેડૂએ એના બળદને નિરણ કરી હોય એના ક્યાંક ક્યાંક નિરણ ખાતા બળદના ડોકના ઘોઘરાનો ક્યાંક ક્યાંક અવાજ આવે છે। ઉંગણસી માના પડખામાં માંદું છોકરું કણહતું હોય એનો ક્યાંક ક્યાંક અવાજ આવે છે। બાકી રાત જામીન ઢેફું થઈ ગયેલી છે। અને એવી રાતમાં બરોબર 4 ચોર ને 5માં બાપુ ગામમાં પ્રવેશ। એક ચોર દિવાલે ડોકાણો, અન બાપુએ જ્યાં સીપી ઓડાડ્યો, ક્યાં કરતા બાપુ डोकाते हैं। अच्छा डोकाना पड़ता है, डोकाना पड़ता है बापू, डोकाना पड़ता है। आप बोलने का नहीं। हाय हाय हाय, ये धंधे का पहला रसूल बोलना मना है, मौन हो जाओ, बोलने का नहीं बेटा। अने बापू बोलने का नहीं, अने पूरा पग नहीं देखाड़ने का, फणा पर हालने का, हगड़ भी नहीं पड़ना चाहिए। किचलू किचलू मने आवड़े बापू, आ तो हूँ कहूँ नहीं कोई नहीं। अच्छा ऐसा करने का बापू, बोलने का नहीं। 2 चोर कूदी अंदर, 2 चोरे बापू ने टेको कर्यो, बापू जय श्री आराम करीने अंदर। वहां बीजा 2 चोर आनी उपर आध्यात्मिक रीते बात करवा बेहुद बापू ई चोर कोण हता ने बधुं अने मकान क्यों हतुं एमां जाई तो बहु ऊंडुं वीजवाय, पण एक सरळताथी कही दऊं, ई मकान सीपियानो सदुपयोग कर्यो, मकान तोड्युं, अंदर प्रवेश। 4 चोरना भागमां 4 ओरडा आव्या, काम क्रोध लोभ मोहना। बापूना भागमां रसोडું આવ્યું હૃદયો। 4 ચોર અંદર, બાપુના ભાગમાં રસોડું, બાપુ રસોડામાં પ્રવેશ। અને થોડા કામ હાઈટ ટૂંકી હતી, થોડી ઊંચા થઈને બાપુ એક લેમ્પ ચાલુ કર્યો, લાઇટ કરી। અને સાધુડું બાપુ ઘરે આવે ને જો અંજવાળું ન થાય તો સાધુ ન કહેવાય પેલા માણે। અને એ રહોડામાં દીવો કર્યો, રહોડામાં જા લાઇટ કરી અને આમ જા નજર ફેરવી तो गेहूं का आटा, गोल, घी, चक्कर, इलायची, बादाम, काजू, द्राक्ष, क्या बात है, गाय का घी। पहले हम ठाकुर जी को भोग लगाएंगे, 3 दिन से मैं भूखा, मेरा ठाकुर भूखा, हम पहले ठाकुर जी को भोग लगाएंगे, बाद में खातर पाड़ेंगे। बापू ये कोकना घीरे थाળી तैयार કર્યો। आरोगो ने नंदलाल रे मारा प्रेमनी थाળી, आरे रसोई मारा गाते बनावी, तम पर जाऊ बलिहार रे मारा। एम करता जोड़ी में हाथ वयो गयो बापू, अने जोड़ी में हारे शंख आवी गेलो। अने कोकना घरे राजे 1:30 वागे शंख फूक्यो, पण आखो मकान तळेल्यो बापू। सोर तो बारियो तोड़ीने या ग्रीलू पगमा नाखता जाओ અને પાછા કોણીઓ મારતા કેતો થો નો લે 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 તારા બાપને કેતો થો યા મુવા નો લેવાય આને। ચોર ભાગી ગયા અને એક સંત શંખ ફૂકે, કામ ક્રોધ લોભ મોહ ભાગી ન જાય તો સાધુડે થાળ તૈયાર ન કર્યો કહેવાય। અને પછી અંદરનો હુતેલો ગરધણી જાગી ગયો, ગરધણી જાગી ગયો, ગામના થોડી થોડીને આવ્યા અને જે બાપુને જે પકડ્યા છે બાપુનું ધોચ્યું સટાજી હવે આડે ધડી પકડી લીધા। અરે પણ છોડ દો, अरे हूँ छोड़ दो बापू, रीत से। अरे रीत की क्या बात है, हम खातर पड़ने आए थे तेरे घर पे। बोलो कि आयवान पासा क्या है, खातर पड़वा था, कितना था? अरे जरा दाढ़ी को ढीला रखो तो जड़बा चलेगा रे। दांत क्यों काटता है, कभी साधु नहीं देखा करता है साला।
ताइशा कोटा वाला। देखो भैया, हम अकेले नहीं थे, 4 और थे। चारे ने अलग अलग कमरा ले लिया। मेरे भाग में रसोई घर आया। मैंने रसोई घर में आके दिया जलाया। रसोई घर में जा नजर डाला तो गेहूं का आटा, गोल की चक्कर, इलायची, बादाम, काजू, द्राक्ष, क्या बात है, गाय का घी देखा तो 3 दिन से मैं भूखा था, मेरा ठाकुर भूखा था, तो मैंने तेरे घर में आकर ठाकुर जी को भोग लगाया। उसमें कौन सा दूसरा काम किया? ગરધણી સમજી ગયો। ગરધણીએ ગામનાને કીધું, ખબરદાર કોઈ સાધુ સામે જોયું છે તો। એક ચોરની હારે એક સંત જો મારા ઘરે ના આવ્યા હોત તો આજ હું બરબાદ થઈ ગયો હોત। એ ભોળોડા સાધુને ખબર નથી ખાતર પાડવું શું કહેવાય। મારો કહેવાનો અર્થ, જો ભૂલે ચૂકે આવી જાય તોય જો ઘર બચી જતો હોય તો જેના હામયા કરીને લાવો તો કેટલો આનંદ થતો હશે ભલા માણસ।